એ કરો ભાઈ તો ઊંધું કરવા હેલા મોડો છો તું તો ખડા હોય કે અરે ભાઈ એક વેડના હલ્દેવો અડધી રાતે આવ્યો છે કે કરવા ભાઈ તમે ફટાફટ આવો મારા ખાસ કામ છે. અરે એ બધું મેલો ખ્યાલી યાર કાલે મારા છોકરાને જોવા આવવા છે એની હગે કરવાની છે આ તમને કીધું હો. અને હું હે ને આમ આપણા ભેગજી નહીં આપણે એમને બોરે જતો એ બોરે એમને વાત કરતો આવ્યો અને કોઈ બે દાડા ભાઈ મારે પોણી પછી કહું પછી લઈ કહું બરોબર. આ તમને કીધું અને ભૂલતા નહીં હો તમને કીધું એ. અરે તમે કીધું ને એટલે આવી ગયું અત્યારના તો કોઈ કહેવા માંગતા નહીં કર્યો. સાચી વાત છે હો. કારણ કે જો આમાં કેવું હોય કે નહીં કહેતા પેલી કહેવત છે કે ઘડિયા ગાડા વાળા. આ વાત સાચી તમારી હો. ઘડિયા તો પેલા સંભાળવા પડે. અરે તમારી વાત સાચી પણ આજકાલની ચકલીઓ તો મોના સાબુ ઘડિયાનું વાત તો ઘડિયાના બોલાવા માંગતા જ નહીં. વાત તો સાચી કરો ભાઈ તમારી હો. 100% વાત કરી તમે તું. હું એવો નિયમ કર્યો છે તમારા મોજમાં આવે ને બધા મોણા એટલે આ મને ખાલી સાથ આલજો તમે. અરે ફૂલ સપોર્ટ છે કરવા ભાઈ. આ શંકરભાઈ નો ફૂલ સપોર્ટ છે ચિંતા ના કરજો તમે. આ વાત ખોલવી છે મારે. બસ ખોલવી જ પડે. ભાઈ બીજા જે અંધારા ચકલી અંધારે લે બીજા ઘરે એવું અંધારા ના લેતા ખાઈ અફણ પીવા જ આવો છો બધા. વાત તો સાચી મારા બેટા હો. ખર્ચો છે અને જે બોલે ને એનો બૂઠો પાડવા માંગે સારે વાત. વાહ હા એટલે હું આ વાત ખોલવા માંગતો નહીં પણ આ વખત તમારો સપોર્ટ હશે ને તો જ આજકાલના જવાનિયા પાછા પછી જો આપણે કશું ને તો જ તે તો આજકાલના જવાનિયા બધા ચડી બેવા માંગે છે ને ડોહા ને આજે નું આકે છે. સાચી વાત છે કરો ભાઈ તમારી હો. હા એટલે ગમે તે તું કરક થઈ જાય હું કરક થઈ જાય બધા કરક થઈ જઈએ. ના વાત સાચી છે. અને આ શંકરભાઈ નો સપોર્ટ છે તમે ફૂલ તમારા માટે બરોબર. આલી વખત મોજમાં એવું કરવું છે કે ઘરિયા સિવાય ધારે તો જવાનિયા લઈ જવાના તો આ ધ્વાન તો નહીં જાય. સાચી વાત છે. ચલો એ રામ રામ હો. એ આવજો. અરે હું નહીં વાગ્યું છોડી નાખ્યો મને પૂરેપૂરો પણ જોઈને દોડતો હોય તો. અલ્યા કાકા શું જોઈને દોડા શું જોઈને દોડા. એક તો શું આ વળંગ ખરો ને આપડા હા એથી આવતો હતો બરોબર રાત નોકરી થી હા અને એક તો કૂતરો એક તો તમે જોવો ને હા ડાઘા જેવો કૂતરો હા અને પાછળ પડ્યો એટલે અને વળંગ માં દોડતો ને દોડતો આવ્યો ને તો તમને કોઈ દેખાયું જ નતું ને. અલ્યા કૂતરો અહીં બીવા તું. કૂતરા તો બીક લાગે જ છે મને તો પહેલેથી. અલ્યા તું મને ભટકાયો એવી ચોક બીજા આમ ચોક જઈને ભટકાયો રેને બીને જઈને ભટકાયો હોય તો ગાડી જાય મને માર નાખ્યો તીએ તું. મૂર્ખા મોટો થા તો સુધી આવો નેનો રહે તું. અલ્યા કાકા પણ કૂતરું આ બીવાઈ જાય પણ હું શું કરું એક તો કૂતરા બીક લાગે છે. હા રે મેલ છે પણ તાર કાકો સમજો છે એનું હું. જો આ કાકાની ચિંતા ના કરજો તમે. હા જેમ કે મારા કાકા જોડે કૂતરું તો હું પણ ઉંદેડું એ નહીં જાય. જેમ કે મારો કાકો ખેલાડી છે પહેલેથી કૂતરા તો બીવાય નહીં કશું ને જે આવે ઠોકી દે. હા મેલ છે આપણે તાર ભાઈબંધ ખરો ને હા એને કાલ જોવા આવવાના એને સંબંધ કરવાનો એની હગાઈ કરવાની. હા હા પણ તું એના જોડે રહેજે. હા તો રે એમાં હું આવે કાકા મારા હવે તું જો જોડે હોય ને તો એને થોડું સારું લાગે અને એનો એકલો હોય ને તો એને મજા ના આવે બરાબર. પણ તું જોડે હોય ને તો એને હાલ લાગે એટલે કઉ છું. કશું વાંધો નહીં કાકા એ તો હું રહે એની ચિંતા ના કરો તમે. અને ચોક હલકું પાતળું હોય ને તો મારા ઓલે ચોક ગોતતા રહેજો પા. હા એ તો કેવું નહીં પડે તમ તાર. જો એનું પાકું થઈ ગયું સમજી ને કે તારું પાકું થઈ ગયું. હા હા વિચારમાં પડ્યો બે મુન્ના માં કાકા ને ડુંગળી બટાકા લાવો મોકલે દો. મને વિચાર નહીં આવતો ઓના બટાકા લાવું તો ઓના બટાકા લાવું ઓને ડુંગળી લાવું તો ઓને ડુંગળી લાવું ખબર નહીં પડતી યાર મને. એક કામ કર ને લાય તા કાકા કે છે પડી ગયા. એટલે મુન્ના તું જાણો ને તને આઉટ કર મારા જોડે. એટલે પણ આમે તને યાદ નહીં રહેવાનું બરોબર. ઇંગ્રેજે શાંતિથી ઘેર જઈને એમ કે છે કે પડી ગયા કાકા પૈસા એવું કહેવાનું. એટલે એ લાવ લાયો કોની પટ્ટી પાડી સાચું કહું જો કહું ખરો કે તો કાયો ના થતો નહીં તો કે નહીં યાર આટલું ખુશ છું કહું કે તારા કાકાનું. એટલે કોઈ નહીં મારા કાકો જ મળે તો ને. અલ્યા પણ રસ્તામાં કોઈ અડધી રાતે કોણ મળે
ત્યાં કાકો જતો હતો દોડતો ને દોડતો આવ્યો ત્યાં કાકાને ઝપાડામાં લઈ લીધા 3 વખત ઊંચા કરીને કોટમડા ખવડાવી દીધા. વાગી જ નહીં ને? એટલે મને તો ઢેજણ અલ્યા તને નહીં કહેતો, મારા કાકાને કહું છું. અરે તારા કાકાને વાગ્યો તો તારા કાકાને ખબર હે, મને થોડી ખબર. હું તારા કાકાને જોવા રહેતા એ મારા બૈરાલાલ કરાવવા લે. તું તો વાત કરે. કેટલા લાગ જોઈ નહીં? નહીં રે જોઈ લે, પાકી તો ચેટા જેવો છો ને. હશે લગભગ 3-4 હજાર રૂપિયા જેવું તો હશે. મારું હેડો થઈ ગયું આપણું કામ. શું કોમ થઈ ગયું સોની મોની? હવે મૂર્ખા આ બધું જો બર્થડે તારો છે બરાબર. હવે તારે પાર્ટી આલવાની છે. હવે તું ગમે તેમ કર તો પાર્ટી તો મને હાલ. જાણે હોય તાણે તું અમારી જોડે પાર્ટી લેવા આવી જાય. જાણે અમારા બર્થડે હતા આ લેટવાની જેમ કૂદી પડ્યો. પણ હું ચાલ મૂર્ખન પાડીશ એમ કહું છું. અલે ગમે તે કર. એટલે પણ હું ચા મૂર્ખન પાડું અત્યારે જઈ. તમે હું એ તને પૂછવા દેતો. હું ગમે તે રાતે જ્યો તો પાકીટ પાડીને આવ્યો. ગમે તે હતા કાકો હતો કે ગમે તે હાથમાં આવ્યો પણ લઈને આવ્યો ને. એટલે આટલા પૈસા થઈ નહીં જાય? એ સેંગોળો ના થાય. ખબર પડે આટલા પૈસામાં? તે પટ્ટી તો પાડી મેં. આની પટ્ટી પાડી આ મૂર્ખાની 100 રૂપિયાની. એટલે 100 રૂપિયા તો સંગોળવા નહીં આવે. અહીંથી કઈ દુકાને જાય તો 100 રૂપિયા ફટતે વપરાઈ જાય. સોનો મોનો તું હોય ને જતો જ જા અને તું 3-4 પાકીટો માર લાય તો જ પાર્ટી થાય. કઈ બી પાર્ટી નહીં થાય. આ પણ એમ કે વાત કર ને, એક કામ કર ને, તાર કાકા બાકા આવતા નહીં? હવે મારા કાકા જોડે શું આવ્યો તો તું લૂંટવાનો? મારા કાકા જોડે મારો કાકો મારા કરતા જયેલો મારો કાકો છે, તને ખબર છે? આ તો ચોક રાખતો હોય તો કાશી રાખતો નહીં, ઉપરથી ધોકા ખાઈને પાછો હોય. મારા કાકા જોડે અટકાયો તો હું એમને એક કામ કહું, જતો આવું, જો જે મળી બરોબર ફાઈનલ આ હારું પાર્ટી જાય. કરી લઈએ. હા. હું આવું લે બેજે. બે આપડે બકા. મુકાભાઈ તમને હું વાત કરું મારા દુઃખની. તમે મારા દુઃખની વાત વાપરશો ને તો તમને એવું થાય કે પલાભાઈ તમારે આટલું બધું દુઃખ છે. પલાભાઈ જિંદગી છે, થાય હવે એવું તો થાય વાત સાચી પણ હાપતું આવું યાર. રાત દારો મહેનત કરું, રાત દારો કમાઈને આલું તોય ઘરમાં હક નહીં મારા. જેવો ઘરમાં પગ મેકું મહાભારત ચાલુ કરી નાખે. બોલો હું કેવું મારે? પલાભાઈ અમાર તો છે ને બૈરું એવું મળ્યું છે ને કે ના પૂછો વાત. બોલો પહોંચે જઈએ એટલે ખાવાનું તૈયાર હોય, ખાટલો પાથરેલો તૈયાર હોય, બધું કમ્પ્લીટ હોય અમાર તો. અને તમાર તો હારું બૈરું મળ્યું કેવો લક્ષ્મી કહેવાય લક્ષ્મી. અને અમાર તો શી ખબર પત્ની હે કે પનોતી એ જ નહીં ખબર પડતી. અને હવે તો નોટો છાપું છું, તમને ખબર છે? એટલે તમે નોટો છાપો તો હું નોટો જ છાપું પણ શી ખબર નોટો દેખાતી જ નહીં. શી ખબર પનોતી ઘરમાં આવીને તારની પૈસો ટકતો જ નહીં. બોલો હું કેવું? પેલા છોકરાને 2 દાડા મોદો થઈ ગયો તો, શરદી તાવ ને એવું બધું થઈ ગયું હતું બરાબર. તે કહું લે પૈસા આલું દવા લઈ આય તો હરામ બરોબર જો ઊભી થાય તો શી ખબર આળસુ ની પીરસક શું. થોડું કમાવાનું વધારે રાખને પણ થોડું. લે ભાઈ રાત દારો કમાવશું, રાત દારો કોઈ ગામમાં કોઈ નહીં જતું હોય એટલી મહેનત હું કરું છું. બોલો તોય મારા પૈસો તો હમુદો ઘરમાં દેખાતો જ નહીં. આજ 500 આલ્યા હોય ને તો હોજે જઈને કહું ને પતી જાય કે અલે પણ હિમ તમને 500 રૂપિયા પતી જાય. હા મને એ ખબર નહીં પડતી. આ રોજે રોજ હું 500 આલું 1000 આલું શિખર પૈસા જાય હતો. અને પેલા છોકરાને દવાનું કીધું ત્યાં કે મારે ઘર પૈસા નહીં એટલે રોજ પૈસા આલું પૈસા જાય હતો. અને પછી આ બધી વાતો છે ને ગામમાં ના કરતા પાછા. ના ના આ તો તમને જ કરી. તમે છે ને બૈરું ઘરમાં નહીં બેહવા દે એટલું યાદ રાખજો. તમે ધ્યાન રાખજો પાછા. તે બાપા ઘરમાં મારો ટોગો પરહન તોહી ઉલ્લર ચાલુ થઈ જાય છે. નરા ત્રાસ ત્રાસ નરો કકરાટ. अब ઘરમાં પગ મૂકવું મને નહીં ગમતું પણ હું કરું ઘર હોય એટલે જવું પડે. નકર એવું થાય કે ચોક નાહી જાઉં. એટલે તમે હાથે કરી ઘંટ પહેર્યો છે ગરામાં એટલા એવું જ થયું. હેજી હેજી ભરવાનું શું કરું બોલો. અને રોડે પૈ ડાપણ આવે શું કરવાનો? એ રોડ્યા પછી ડાપણ આવે લે. હવે એક કામ કર, હવે મોડું બહુ થઈ ગયું છે, તું પહોંચ ખેતરે, હું આવું ચાવી લઈને યાર. પછી આપણે 2 જણા છે ને તો પાણી વારવાનું છે ખેતરમાં. અને હું શું કહું? હા મુકા કોઈ વાત કરતો નહીં. હું યાર નક મારી આબરૂ જશે. એટલે ના કહું કોઈને, હું કહેતો તને કેવું લાગુ છું. સારું હેડો. હાલે હાલો જાઓ. હારતા આવો. આ બર્થડે ના આવતી હોય ને તો જ સારું હોય. આ બર્થડે ના દિવસે જ મેથી મારી હોય હ 4 હોય તારે. બર્થડે ના દિવસે પૈસા હોધવાનો તો હે
ઓલો કાકો આવો છે આજ તો પટ્ટી આમના જોડે જ પારવી પડશે તેમ બીજું કઈ મેર પડશે નહીં એવડા તા. પેલા કાકા હા અલ્યા હાફ હાફ કરી દે મારી ક્યારો ભાગી નાખી ખૂબ વાગી જ નહીં ને વધારે આ વાગ્યું તો પહોળો પણ હાથ ચેવડો મોટો હતો હું શું કરું તું તમને હાફ જોઈ ગયો જોઈ ગયો તો તમે કીધું આ તો એમ કહો ઓ બાપા તો ચાને જતા રહ્યા હોય હા. સારું કરી છોકરા તું એ મને બચાવી લીધો હો આમે તમે જીવીને શું કર્યું છે એમ કહો તો અલે અમે તો ઘણું કર્યું જીવીન ઘણું કર્યું તમે નહીં કરી શકો એટલું વિચાર લેજો વિચારીને બોલ ભાઈ ઘણું કર્યું અમે તો આ મેં હવે જતા હોત જાઓ તો એક તો જીવ બચાવે એમાં ગુનો જાઓ મારે મોડું થાય હે હા આ એક તો પ્રોગ્રામ બગાડ્યું હોય હેડા તું જાઓ ને હેડો. મારે પહેલાનો નેકરો છે ક્યારથી હજુ ખેતરમાં પહોંચ્યો ને હું એની પહેલા આવીને બેઠો પણ અરે રહ્યો છો એ આવતો છે હમણાં આટલું બધું મોડું હમણાં આવે છે મેં જુઓ હમણાં અને નરા રોતરા રો રો આખો દાડો પણ મન જ નહીં કરતો વાત તમારી સાચી પણ હવે શું કરીએ આપણે કોઈને બેડો હારો મળ્યો હોય કોઈને એવા મળ્યો હોય શું કરીએ તમે જ કે હેડો હવે એને ના હારું મનીમાં આપણે શું કરીએ હવે આપણે હવે રોતરા રોવત આપણે થોડું હવે શું કરીએ કયો તમે જ કે હેડો અને આપણે હારા બને આપણે જ્યાં શાંતિથી નહીં બેઠા હા એ તો બરોબર છે હવે હવ ને જે મળ્યું એ શું કરીએ કયો પણ એને તો આખા ગામમાં ક્યાંતું ફરવું પડે યાર એમ કહું છું હું તમને વાત તો તમારી સાચી છે તો પછી એક તો પોતે કેતો ફળ અને તે કોઈને કેતા નહીં કોઈને કેતા નહીં પણ આપણને કે હા. તું કહેતો ને કોઈ ને કે હા અહીં તમને કઈ જો હોય પછી મને મારા જોડે આ પછી મને કે પછી મને કે ખબર કોઈને કેતા નહીં પણ પોતે ને પોતે જ કે પોતે પોતે આખો દાડો રોતરા રો 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 કરે છે યાર. અને શું કરું? ગામમાં અને આખા એવો- ગામમાં એ રે ભૂખતો હોય અને એવો કંટાળો છે ને હીરો. બાપા રે જો આવ્યું ને જો આ તો આ ભગાયું પાછું જો છે નરા રોતરા રો રો જો આવ્યું ને આમ નહીં મારા ગ્રહો નહીં હારા ચાલતા હા તો જોવરાવો જો ચોક અરે હું જોવરાવ પેલો ભટકાયો આઈને તે પાડી દીધો તા પોહરમ વાગ્યું બરાબર નું તે પોહરમ દુખાવ હું કરું કે હા તે કોણ ભટકાણું તું અરે તમારો છોકરો મારો છોકરો ઓવા કે હાપ આવ્યો એમ કરીને પરો મારા ઉપર તે મને તો પાડી દીધો તો પોહરમ એવું વાગ્યું હોય ને બરાબર નું અલ્યા મારે ત્યાં જ ગામનો એક છોકરો ભટકાણો હતો કોણ આપડા કડવાજી નહીં આ એમનો છોકરો લટ્યો મને કે કૂતરું આવ્યું એમ કરીને મને ભટકાણો હતો મને તો જો ને આ બધું છોલ નાખ્યું છે તાણે મારે જો ને તમારે ક્યારે ભાગી જઈ મને પોહરમ વાગ્યું હોય બરાબર મારે તો કુને બુને છોલી દી છે ધ્યાન રાખજો ગેંગ બહુ મોટી છે તમારા છોકરાની પાછી ધ્યાન રાખજો પાછા કેવી એટલે હું કેવા માંગા મુકા અને ભાઈબંધો બહુ છે એની ગેંગ બહુ મોટી છે તમારા છોકરા છે ને તમને ભલે ખોટું લાગવું જ લાગે પણ ગામના છોકરા છે ને બધા બગડી ગયા છે સાચું કેવો હા વાત સાચી હો મુકાની આ ભટકાવામાં કોક કારણ હોવું જોઈએ એ મને તે ના કીધું મેં એક પેલા કડવાજી છોકરો કહું લટક્યો મને ભટકાણો અને આ કે છે કે તમારો છોકરો મને ભટકાણો હા. ભટકાવામાં કોક તો લોચો લાગે પણ ધ્યાન રાખજો ગેંગ બહુ મોટી છે પાછી હા તમને એ કહું પાછું પણ ચોખ્ખટથી વાત કરો ને મેં અંદર કુલિંગ ઘોર ભાગો છો યાર ત્યાં આમાં કેવું છે ખબર છે હા તમે છોકરાને પૈસા આલો ક્યારથી ના એટલે તમારો છોકરો રોજના 1000 રૂપિયા વાપરે છે યાર હે તાણ અને પેલો કડવાજીનો છે ને હા એ રોજના 2000 રૂપિયા વાપરે છે પણ કડવાજી સહ શું લે આપણને કશું નહીં એના જોડે તો તોય પણ એ રોજના 2000 રૂપિયા વાપરે એ રહ્યો બોલો હા સાચી વાત છે હો તો લાવા તોય પૈસા અરે વાત તો સાચી છે તમારી પણ એને તો બે હશે મને બધી ખબર છે કહું છું હા હેરો એકન જીએ અને કરવા જીને હંગાટ લેતા જીએ તપાસ તો કરીએ અરે કરે છે શું કારણ કે આઈડે જન ભેગી થઈને કઈ કાંડ કરતા લાગે અને એમાં પણ એક તમારા બે આપણે બે તમારા બે એકલા નહીં એમાં તો 4-5 જણા છે પાછા એવું છે ઓહ ગેંગ છે આખી તો તપાસ તો કરવી જ પડશે કહું હેડો અમે આપણે નવરા બેહીને હેડો જતા જઈએ હેડો અને કરવા જીને હંગાટ લેતા જીએ હેડો હા હેડો પકડો ને તમને પાછા મય અંદર કોઈ પડશે તો અમને પાછા પડશે ઉપાધિ કરશે લોબુ કરશે આવું તો ના હોય તું અઠીયાડે મને દહેરી લઈને આવું અલ્યા પણ હું શું કહેવા માંગુ તને ખબર હે
આપણે ઈકન જઈને તપાસ કામ શું વાંધો તને એમ કહું છું. લે પણ તારો છોકરો ખરાબ હશે, મારો છોકરો ખરાબ નહીં. એટલે તું શું કહેવા માંગે? મારો છોકરો ખરાબ હશે ને તારો છોકરો ખરાબ નહીં? હું એમ કહેવા માંગુ કે તારો છોકરો ખરાબ નહીં, તમારો છોકરો ખરાબ નહીં, બરોબર? પણ આ રૂપિયા લાવો છો આ વાપરો છો એમ કહું છું. મારા જોડે હોય તારે મારા છોકરા રૂપિયા આલું ને તો એના માટે કમાય છે એ તો. હો તારો છોકરો કમાવા જાય છે એમ ને? હે બતાવું કમાવા જાય છે હે? એ બધી વાતો મેલો. કેટલે છે કેટલે રહ્યું લે? આઈ જાય બધો પેલી રિક્ષા રહી ને હા એ ઉભા તે જો. હા તો એક કામ કરો, ત્યાં ઉભા રહીને આપણે ઓભરીએ એ શું કહે છે, એ બધા વાતો કરે છે એ ઓભરીએ આપણે. હા વાત સાચી છે. પછી નક્કી કરો તમે. હા. પછી તો મને ન કરવા. હા યાર જોઈએ તો ખરા. જો વાપરેલી વાત પછી તો ખોટી પડે ને. આ એક की પાવર તારો ફૂડ ફૂડ નાખે જો મારા આમ સેમ તો નહીં રાખતો પડું નહીં. હા હેડ વાતો મોર કરે થા, છે. મોર થા. હેડ. કોમ થઈ ગયો તને તો 700 રૂપિયા છે બોલ. આ તારો કાકો કેટલું પાકેટ ટાઈટ રાખે લે, ત્યાં ખબર પડે લે. અલ્યા ને તું સાચું કહું તને, મારા ડોહા જોડે 10 રૂપિયા માગી માગીને હું મરી જાઉં, પણ મને 10 રૂપિયા કાઢીને નહીં આવતા બોલ. વિચાર, અને એમના પાકીટમાં આટલા નીકળે. નેકરે જ ને લે, આટલી કંજૂસ વેરા કરી પાકેટ ટાઈટ રાખે એ મોણા તને 10 રૂપિયા વાપરવા હાલે લે, એ વિચાર. નહીં આવતા લે, શું કરીએ? અને આ બધું આ કોનો ઠોમીને લઈને આવ્યો લે, આ કોનું લઈને આવ્યો? આ સાચું કહું તને, બે મૂર્ખા મળ્યા હતા. હા એક તો આન કાકો હા અને એક આ બીજો હતો મૂર્ખો, એનું ઠોમી લાવ્યો. હવે આમાં કેટલા મને નહીં ખબર, જોઈ લઈએ. આમાં હશે અને 820 રૂપિયા પડ્યા. 820 પડે હે? હા તો તો કશું હોતો નહીં લે. આપણો અમે જો બર્થડે તારી સુધરી જવાની છે, હા અને જો આપણે બર્થડે એવી બનાવીએ ને કે આખી જિંદગીમાં કોઈ ના બનાવતું હોય ને એવી બર્થડે બનાવવાની છે આપણે. તો ફરવા જવાનું ખબર હે? એક તો પહેલું અહીંથી જવાનું રિવરફ્રન્ટ ફરીને અને પછી કોકરિયા. કોકર એમ પેલું હોય ને, હા પેલું કાતરું બનાવ્યું ને એના પર ફરીને અને ખાઈ પીને જલસા કરવાના એટચથી, એ મોજ ચોક કરીને પછી પાછું આવવાનું. પૈસા પતને તો ઘરે લમડો જ નહીં વાળવાનો. પણ એક કામ જ કરવાનું આપણે, ગમે તેને આપણા ભાઈબંધોની બર્થડે આવે ને એટલે આ જ ધંધો કરવાનો. હા આના સિવાય કશું ધંધો જ નહીં ઉઠવાનું. આ તમારા બાપે હારીએ શીખવાડ્યું છે, તમારે હારીએ શીખવાડ્યું છે હે? લે એમને એમ બેસી જજો, ખાસ કે નહીં. આવું શીખવાડ્યું છે તમારા બાપે હે? આ તો મારા મને શીખવતો આવા મારા નાલાયક છોકરા પેદા થયા બે. અને આ ક્યાં રોલ લે? એ મારો કોક પેલા બે છે ને. આપણે હું આના વાળા ઉપર રહેજો. શું કહેવા માંગો છો? આ ધંધા કર્યા તમે હા? શીખવાડ્યું તું કોને આવું? એટલે પણ કાકા મારું કરો વાગે છે. અને આ પાકી લઈને ચોરી કરી આવું ધંધા કરવાના. જોડે તું શું કરવું લે? તને તને દુકાને મોકલે તો ડુંગળી બટેકા ને એવું લેવાનું, તું આ બધો જોડે શું કરું? હમણાં તો એવું હતું કે ખાલી છોકરા ભગવાન જોડે બેસવા જાય છે અને ચોરની પેટના ચોર. હા એટલે આ પલભાઈ હું તો વાનું લગ્ન નો વિચારતો હતો. ઉભો થા કહું છું, ઉભો થા કહું છું, ઉભો થા. અલ્યા એ તું અહીં શું કરવું લે? તને તો ડુંગળી બટેકા લેવા મોકલ્યો તો ને, પૈસા પડી ગયા પણ કાકા. તો પરી ગયા બધાના વાદે તું અહીં બેહીને એમના જોડે તું આ બધું શીખવું લે? હું તો આજે જ બેવા આવ્યો ને. અને આ બર્થડે ફર્થડે આ ઊંધી લે, આપણે આટલા ઘેરા થાય કોઈ દાડો આપણે જન્મદિવસ ભારે લે ના અને આપણે તો અહીંયા બર્થડે બધું લબડી પડી છે. કોને ધતિંગ શીખવાડ્યા? તના કોને શીખવાડ્યું કે મને? એટલે ઉઠે ઉભો થાય ને કે લમરો ટાઢો કરી નાખે એમને. ઉઠ આમ બેહી ગયું હું પાછી. અને તું તારા પાસે કૂતરું પડ્યું તું નહીં? તારા પાસે કૂતરું પડ્યું નહીં? તારી કૂતરું પડ્યું તું? તારી કૂતરું પડ્યું તું? હા કરવા અલ્યા. પહેલા તારા છોકરાના આ મારો ને તારો છોકરો છે. એ, તારા છોકરા એ બાબરો. બધો લે. બાબરો. આ વાના છોકરા ધતિંગ શીખવાડે છે બધાય. અને મને કે હા પાયો પેલા કે હા પાયો કે મારા ઉપર પડી આ પાકીટ મારું કાઢી લીધું તો આ પાકીટ ચોર પલભાઈ સાચું કામ હતું. અરે ચોય નતો, આ તો તમારા બધાનો પ્લાન હતો. અડધે પૈસા પાકીટો કાઢી વાપરવાનો, જલસા કરવાનો. આ શીખ્યા ઓલે લે બધા
આ તમે આવું તમને તોય હુજ્યું કે ભલા મને હેરો. તો આ બધો ધંધો શીખવાડે તમને કેને લે અલ્યા પણ મારી વાત તો આપણો કાકા આમાંથી એવું ને હવે હું બધાને બર્થડે માં જઉં છું બરોબર હા. બધા મને ખવડાવે છે બરોબર હવે મારી બર્થડે માં હવે બધા એમ કે પાર્ટી આપવી પડે તો હું શું કરું ભલે તમારે ચોરીઓ કરવાની તો જરૂર છે પણ લે એમ કહું પણ છું કાકા મારો આઈડિયા નહીં આનો આઈડિયા છે આ કરવાનો છોકરાનો. આવો આઈડિયા બતાવો. ખોટા ખોટા આઈડિયા બતાવો. મને તો આવો લાગતો નતો લે તું. અલ્યા પણ કાકા વાત તો વાપરો આરે આવે બરોબર કે મારા પપ્પા છે ને મારા કાકા એ કે મને રૂપિયા હાલતા નહીં બરોબર બર્થડે બનાવવા તો મેં આઈડિયા બતાવી હું તારા બર્થડે ઉજવવો હોય તો મેં કહું આ એક રસ્તો છે આ કરીએ તો તારો બર્થડે બનશે ને કે બાકી બનશે નહીં. ખબર આ ખબર તારા છોકરો ભાઈ કોઈ ખવડાવતો નહીં બર્થડે માં. પણ આ તો વાપર્યું આ તારા છોકરાએ બગાડો છે મારા છોકરાના આવું કે છે બગાડ્યો છે. અલ્યા તારા છોકરાએ બગાડો છે બંધ થો. બંધ થો તમે બેને છોકરાએ મારા છોકરાને બગાડ્યો એ અમને બગાડ્યો છે. અલ્યા એ પણ એ આમનો છોકરો તમારા જોડે છો રોજ આવે છે બેહવા આ તો આજે ખાલી બેહવા આવ્યો છે એમાં તો તમે તમારો છોકરો બગડી ગયો તો બગડી ગયો ને તને ડુંગળી બટાકા લેવા મોકલે તો એ પૈસા ચોક પાડીને આવે એમાં અમે શું કરીએ હે એટલે પૈસા પાડે લે તું એ ચોય એ બધું બંધ કરો લે એ બધું બંધ કરો ત્રણે બગડેલા છે લે ત્રણે હરખા છે સાચી વાત છે હો તમારી હા હો ને ઘેર જો આવો ત્યાં કરો હજી અને જો આવો ધતિક ના કરતા અમને એકલા. અને અમને જોડે ફરતો નહીં અને આવતો નહીં તારો. એ હવે ને પાડે લે કોના ને પૈસા ખીધા કાઢે હા શીખવાડો છોકરા કોક શીખવાડો એ પાકીટ લાઈને ને તમને ડાઢો કરી નાખે. હજુ પાછળ ખીચાવું વાળો છે પાકીટ વાળો આ કનું આ લે આપણા મનમાં જે આપવાનું છે. ભાગરે બેહવા જાય છે બધાય. એ કોકનું લાયા છે હા જીનું ભાઈ હું હાલ દે કોક શીખવાડો છોકરાને કોક શીખવાડો શીખમણ આલો લે અરે તમારા છોકરાને તમે શીખવાડો ને તમારા છોકરાને તમે ક્લિયર કરો હો એ પલા કાકા બંધ નાહી થઈ ગયો ગયો. બે જાગો તો મારી નાહી ગયો ગેસ ભેગો થઈ ગયો તમારે કેવું હોય. એ પલા કાકા મારો બર્થડે છે બરાબર મારો કાકો હોય ને મને બર્થડે મનાવવા નહીં દેતો મારું ખોપડું હોય ને ગરમ છે અત્યારે જતા રહો ઘેર લે આ જમાના બધે ના હોય બધું ધતિક ના કરશો બધું આવ્યું. હોવે એટલે અમારા વખતે તો આમ છોકરો જન્મ આવે ને એ વખતે ગોળ ને ધોના ને એવું બધું વેચતા હતા આ તે તમે ઘરે જઈને ગોરધોણા ખાઓ જાઓ બહુ નહીં બોલતો મુન્ના તું બહુ નહીં બોલતો હેક તારી ઘેર જઈને બર્થડે કાઢું હવે તું પહેરી રહ્યો કાલ મહેમાન આવે ને ના પાડી લઉં હેડ અને તારા લખે તો અમારું નામ બદનામ થાય છે હેડ હેડ કહું છું હેડ હેડ લઈ જા, ડુંગળી બટાકા વાળા. કાઢો કરી નાખે એમના જોડે બેસતો નહીં હવે